અને ઉનાળાની પ્રચંડ ગરમીની સાથે જ ઠેર ઠેર આગના ભડકા પણ શરૂ થઈ ગયા છે। એક પણ દિવસ એવો નહીં જતો હોય કે જ્યાં કોઈ જગ્યાએ આગ ન લાગી હોય। ગાંધીનગરના સરગાસણમાં કમર્શિયલ કોમ્પ્લેક્સ એમકેસી નામનું જે કમર્શિયલ કોમ્પ્લેક્સ હતું એમાં આગ ફાટી નીકળી હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ આ આગ કાબૂમાં આવી ગઈ છે। એટલી ભીષણ આગ હતી કે આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવાયું હતું। કાચ તોડીને લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા। આગને કાબૂમાં લેવા માટે સરગાસણ વિસ્તારમાં વીજળીનો પુરવઠો ઠપ કરી દેવામાં આવ્યો હતો, કટ કરવામાં આવ્યો હતો। જો કે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ પહોંચી અને મહા મહેનતે આગ પર કાબુ લેવાયો છે। TP9 में एक एमके हाउस નામની બિલ્ડિંગ છે, એમાં ફર્સ્ટ ને સેકન્ડ ફ્લોરની એમની ઓફિસ છે। ત્યાં આજે થોડીક આગ લાગી ગઈ હતી અને મને એમના માલિકના ઉપર ખાલી ફોન આવતા હતી આગ મેજર છે। એટલે પહેલા એક ગાડી, બીજી ગાડી, પછી 3 ગાડી અમારી ગાંધીનગર ફાયર બ્રિગેડની મોકલી અને બહુ એમનો ફોન આવતો એટલે હું પણ પોતે રજારી ઉપર હાજર અહીંયા આવી ગયો અને જોયું તો પાણી મારા માણસો મારતા હતા, પણ પછી આવીને મેં થોડી ડિરેક્શન ચેન્જ કરાવી અને થોડા કાચ ને એવું તોડાઈ અને થોડું વેન્ટિલેશન કર્યું એટલે ધુમાડો બહાર જતો રહે, એટલે આગ અમારે ઓલાવવામાં થોડી સરળતા રહે। એટલે અહીંયા આવીને જોયું તો ફર્સ્ટ ફ્લોર આખો આગની ઝપેટમાં આવી ગયેલો, પણ સેકન્ડ ફ્લોરમાં બી એમનું મોટું સેટઅપ હતું એટલે એને બચાવવું બી જરૂર હતી। એટલે અમે પાણી બે બાજુ એવી રીતે મરાવ્યું કે આગ સેકન્ડ ફ્લોર ઉપર પ્રસરે નહીં। હાલમાં ફર્સ્ટ ફ્લોર તો આખો આગથી ડેમેજ થઈ ગયો છે, પણ સેકન્ડ ફ્લોરમાં કોઈ ફાયરથી નુકસાની થઈ નથી।